કચ્છ જિલ્લામાં બાગાયતી ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હવે કચ્છના કિસાનો ગ્રીન હાઉસને નેટ હાઉસ બનાવીને આધુનિક પદ્ધતિથી ખેતી કરતા થઈ ગયા છે। કચ્છ જિલ્લામાં લગભગ 10 એકરમાં ગ્રીન હાઉસ બનાવીને ખેતી કરાઈ રહી છે તો 60 એકર કરતાં વધારે વિસ્તારમાં નેટ હાઉસ બનાવીને ખેતી કરાઈ રહી છે। જિલ્લા બાગાયત અધિકારીના જણાવ્યા પ્રમાણે હવે કચ્છમાં બાગાયતી પાક લેતા કિસાનો આધુનિક પદ્ધતિથી ખેતી કરતા થયા છે। આ પ્રકારે ખેતી કરવાથી બાગાયતી પાક પર સિઝનનો માર પડતો નથી અને સારો પાક લઈ શકાય છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારની ખેતી માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે જેનો કિસાનોને લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો। ગ્રીનહાઉસની ગણતરી કરીએ તો અંદાજિત 10 એકરમાં ગ્રીનહાઉસ છે વિવિધ તાલુકામાં, જેમ કે ભુજ તાલુકો છે, અંજાર તાલુકો છે, માંડવી છે અને અબડાસા તાલુકામાં। આ જે મુખ્ય તાલુકા છે એ પૈકી આપણને લગભગ 10 ગ્રીનહાઉસ અલગ અલગ જગ્યાએ છે। ગ્રીનહાઉસનો જે બેઝિક કોન્સેપ્ટ છે એ કે ટેમ્પરેચર કંટ્રોલ અને એટમોસ્ફિયર કંટ્રોલ, એટલે કે જેની અંદર તમે ઉનાળાની સિઝનમાં પણ ઠંડક મળી રહે, જેમ કે પ્લાસ્ટિકથી કવર્ડ હોય એટલે જે પાકને ઉનાળાની ગરમી સહન ના કરી શકે એ પાકોને ફેન એન્ડ પેડ સિસ્ટમવાળા જો ગ્રીનહાઉસ હોય તો ટેમ્પરેચર કંટ્રોલ થાય અને ઉનાળામાં પણ એની ખેતી કરી શકો અને જેથી કરીને તમને વધુ ભાવ મળી રહે। આ ગ્રીનહાઉસનો આખો કોન્સેપ્ટ છે। કચ્છની વાત કરીએ તો સક્કર ટેટી કરવામાં આવે છે, ઝુકીની છે, બ્રોકોલી છે, અન્ય વેજીટેબલ પાકો છે, ખીરા કાકડી પણ ગ્રીનહાઉસમાં થઈ શકે છે। નેટ હાઉસની વાત કરીએ તો નેટ હાઉસ વિવિધ તાલુકાઓમાં લગભગ 60 જેવા નેટ હાઉસ હશે, જેમાં ખાસ કરીને ભુજ છે, માંડવી છે, નખત્રાણા છે, અંજાર, જેમાં વધારે નેટ હાઉસનું પ્રમાણ આપણને જોવા મળે છે। નેટ હાઉસ એ કોસ્ટ ઇફેક્ટિવ છે, જ્યારે પોલી હાઉસમાં તમારે ફેન એન્ડ પેડ સિસ્ટમ લગાવવી પડે છે, તમારે એનર્જી કન્ઝપ્શન થાય। નેટ હાઉસમાં કોઈ એનર્જી કન્ઝપ્શન હોતું નથી, નેચરલ કંટ્રોલ હોય છે। 50% શેડ નેટ હોય તો તમારો 50% જે સૂર્યની ગરમી અથવા તાપ છે એ ઓછો થઈ જતો હોય છે, જેથી કરીને જે ઉનાળામાં સખત ગરમી હોય તો એ ગરમી ઓછી થઈ જાય। એના કારણે અમુક શાકભાજી પ્રકારના પાકો આપણે સરળતાથી ઉનાળામાં પણ કરી શકીએ છીએ। નેટ હાઉસની વાત કરીએ તો એમાં વિવિધ શાકભાજી પાકો, ધાણા જેવા પણ પાકો પણ ઉનાળાની સિઝનમાં કરીએ તો ફાયદાકારક રહેશે। સરકારશ્રી દ્વારા નેટ હાઉસ અને ગ્રીન હાઉસમાં પ્રોજેક્ટ બેઝ છે, પ્રોજેક્ટ રજૂ કર્યા બાદ એના માટે જે પ્રોજેક્ટમાં મંજૂરી મળે અને ત્યારબાદ એમાં ઇન્સ્પેક્શનથી 50% સુધીની સહાય મળે છે। ગ્રીન હાઉસમાં જે છે એ લગભગ 910 રૂપિયા પ્રતિ ચોરસ મીટર એનો ખર્ચ છે, એટલે કે 4000 એક એકરનું હોય તો 4000 ગુણ્યા 910 રૂપિયા એનો ખર્ચો થતો હોય છે। અને જે નેટ હાઉસ છે, નેટ હાઉસનો જે કોસ્ટ છે એ 577 રૂપિયા પ્રતિ ચોરસ મીટર એનો ખર્ચો છે। 577 રૂપિયા જે એનો ખર્ચો કરો એટલે કે એક એકરમાં કરો તો 577 × 4000 અને એમાં 50% સુધીની સબસિડી મળે છે।